તો ચાલો મિત્રો આપણે ઘાત અને ઘાતાંકનો એક નિયમ જોઈએ। સૌપ્રથમ સૂચના વાંચીએ। શું કહે છે? જો 0 ઘાત હોય અને આધાર કોઈ પણ સંખ્યા હોય તો જવાબ 1 મળે। શું કહે છે? 0 ઘાત હોય અને આધાર કોઈ પણ સંખ્યા હોય તો જવાબ 1 મળે। તો જો મિત્રો અહીંયા 4 એ શું છે? આધાર છે, બરોબર। અને ઘાત કેટલી છે? તો 0 એ ઘાત છે। તો અહીંયા 0 ઘાત હોય અને આધાર કોઈ પણ સંખ્યા હોય તો જવાબ 1 મળે। તો જો મિત્રો અહીંયા 4 એ આધાર છે અને 0 એ ઘાત, જેથી કરીને જવાબ શું આવશે? 1 આવશે, બરોબર। કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો હંમેશા માટે જવાબ શું આવશે? 1। તો જો મિત્રો અહીંયા ક્વેશ્ચન નંબર 2 જુઓ, અહીંયા 800 ની 0 ઘાત, તો અહીંયા જવાબ શું આવશે? 1 આવશે, બરોબર। ચાલો એ જ રીતના ક્વેશ્ચન નંબર 3 જુઓ, અહીંયા 900 આધાર છે અને 0 ઘાત છે, જેથી કરીને જવાબ શું આવશે? 1 આવશે, બરોબર। જો આધાર ગમે એટલી મોટી રકમ હશે પરંતુ 0 ઘાત હશે તો જવાબ 1 આવશે, બરોબર। તો ચાલો મિત્રો આપણે ઘાત અને ઘાતાંકનું એક ઉદાહરણ જોઈએ। સૌપ્રથમ સૂચના વાંચીએ। શું કહે છે? કૌંસની ઘાત હોય તો ઘાતનો ગુણાકાર થાય, બરોબર। તો આ દાખલાની રીત છે કૌંસની ઘાત। તો જો મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ શું કરીશું? જો અહીંયા આધાર લખીશું, પછી 3 ગુણ્યા 4 કરીશું, બરોબર। જો કૌંસની ઘાત હોય તો ઘાતનો શું થશે? ગુણાકાર। તો આ ઘાતનો ગુણાકાર થશે, બરોબર। ચાલો ભાગ્યા, અહીંયા આધાર 2 છે એટલે અહીંયા કૌંસની ઘાત છે એટલે 2 ગુણ્યા 3 કરીશું, બરોબર। ચાલો હવે જો અહીંયા ઘાતનો ગુણાકાર 4 તરીકે કેટલા થશે? 12 ભાગ્યા અહીંયા આધાર 2 છે, 3 દુ 6 થશે, બરોબર। ચાલો હવે જો ભાગાકારનો નિયમ શું છે? જો આધાર સરખા હોય તો ઘાતનો શું થશે? બાદબાકી, બરોબર। તો આપણે અહીંયા આધાર 1 વખત લખીશું અને જો આ રીતના જો મિત્રો 2 ની 12 ઘાત છેદમાં 2 ની 6 ઘાત લખીશું, બરોબર। ચાલો હવે અહીંયા આધાર સરખા છે તો 2 ને આપણે આધાર તરીકે 1 વખત લખીશું અને ઘાત શું છે? 12 - 6 કરીશું, બરાબર। તો અહીંયા જો મિત્રો 2 ઘાત છે, 12 માંથી 6 બાદ કરતાં આપણે મળશે કેટલા? 6, બરાબર। 2 ની 6 ઘાત। તો આ આપણો ફાઇનલ જવાબ।